ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA, જેમાં આજે આપણે ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો, જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. સંચાલનને પોતાના કેટલાક સિદ્ધાંતો હોય છે, તો તેના વિશેની માહિતી આપણને આ ચેપ્ટરમાં મળશે. સૌથી પહેલાં ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે જોઈશું પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં આપણને આપેલું છે કે સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. સંચાલન જે છે એ સેંકડો વર્ષોથી, એક સદી એટલે ઘણા બધા 100 વર્ષ ટૂંકમાં. તો સંચાલન જે છે એ સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે. 1-2 વર્ષ, 5-10 વર્ષ, 100 વર્ષ નહીં, પણ સેંકડો વર્ષથી સંચાલન કરવામાં આવે છે. થોડાક ટાઈમ પહેલાં સંચાલન ચાલુ થયું ને અત્યારે આટલું લેટેસ્ટ સંચાલન કરવામાં આવે છે દરેક કંપનીનું, એવું નથી, પણ વર્ષોથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. ઇતિહાસ પર નજર કરતાં દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે છે. હવે દુનિયાના તમામ દેશો છે, કે દુનિયાની અંદર જેટલા પણ દેશો છે એ તમામ દેશો અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે. બરાબર, કાંઈ પણ પ્રવૃત્તિઓ કરતા હોય તો એમાં સંચાલનના તત્વો જોવા મળે છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, એટલે કે ટૂંકમાં અહીંયા રાજાશાહી વખતની વાત કરેલી છે, ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધની રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. હવે રાજાશાહી વખતમાં આપણને ખ્યાલ હશે, તમે મહાભારત ને રામાયણ ને એવું જો લેટેસ્ટ મહાભારત ને એ બધું આવે છે, જો એમાં તમે જોયું હોય તો યુદ્ધની રણનીતિ કરવામાં આવે, એમાં વ્યૂહરચના રચવામાં આવે કે ભાઈ કેટલા સૈનિકો કઈ બાજુથી હુમલો કરશે, કયા સૈનિકો પાસે કયા હથિયારો હશે, કયા સૈનિકોને કઈ બાજુથી યુદ્ધ કરવા માટે મોકલવાના. તો આ જે છે એ છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધની રણનીતિની વ્યૂહરચના કરવામાં આવતી, એમાં પણ સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળેલો હતો. ત્યાર પછી અનેક સંચાલન શાસ્ત્રીઓ એટલે કે જેને સંચાલનના ઘણા બધા નીતિ નિયમો આપેલા હોય, સંચાલનના ઘણા બધા સિદ્ધાંતો આપેલા હોય, એને કહેવાય સંચાલન શાસ્ત્રીઓ. ચિંતકો કે કોઈ પણ એક મુદ્દો હોય, કોઈ પણ વાત હોય, એના પ્રત્યે સતત સંશોધન કરતા રહેતા હોય, એને કહેવાય ચિંતકો. વિચારકો કોઈ પણ એક મુદ્દા ઉપર ઘણું બધું વિચારીને પછી છેલ્લે કંઈક પરિણામ આપતા હોય. અને ઘણા બધા લેખકો કે જેને સમય સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ વિચારણા કરી નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું. હવે અહીંયા આપણને કીધેલું છે કે અનેક સંચાલન શાસ્ત્રીઓ છે, ચિંતકો છે, વિચારકો છે, લેખકો છે, એને સમય સમય પર સંચાલનની અવધારણાનું એટલે કે સંચાલનની જે ધારણા કરવામાં આવેલી છે એનું મૂલ્યાંકન કર્યું. ત્યાર પછી એ જે ધારણાઓ છે એના ઉપર પુનઃ વિચારણા કરી. સંચાલનના સિદ્ધાંતો સમજી લ્યો એકવાર બની ગયા, પણ એના ઉપર પાછી પુનઃ વિચારણા કરી અને નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું. એટલે નવા નવા સિદ્ધાંતો પાછા એ લોકોએ આપણને આપેલા છે. આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને સમયાંતરે બદલતો રહે છે. આમ સંચાલનનો જે ખ્યાલ છે અહીંયા આપણને આપેલું છે, સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. સંચાલન ખૂબ પ્રાચીન કાળથી ટૂંકમાં ચાલતું આવે છે અને સમયાંતરે સંચાલનમાં ફેરફાર થતો રહે છે. એટલે સમયાંતરે સંચાલનનો ખ્યાલ બદલતો રહે છે. પહેલાં જૂની પુરાણી પદ્ધતિથી સંચાલન થતું હતું અને હવે સંચાલન જે થાય છે એ લેટેસ્ટ રીતે થતું હોય છે. આમ સમયાંતરે સંચાલનના સિદ્ધાંતોમાં, સંચાલનના ખ્યાલોમાં ફેરફાર થતો રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલનની જે વિચારધારા છે, એટલે કે સંચાલન પ્રત્યે લોકોના જે ખ્યાલ છે એ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી હોય છે. બરાબર, અહીંયા આવેલું છે જુદો જુદો અભિગમ. એટલે કે દરેક માણસના અભિગમ અલગ અલગ હોય, તો એ મુજબ કોઈ પણ સંચાલન શાસ્ત્રી હોય, કોઈ વિચારક હોય, કોઈ ચિંતક હોય, એ પોતાના અભિગમ મુજબ સંચાલનની વિચારધારાઓ રજૂ કરતા રહેતા હોય છે.
ફ્રેડરિક ટેલરથી લઈ હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર અને સી કે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સંચાલનના સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યોગાનુકૂળ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. હવે અહીંયા જે આપણને નામ આપેલા છે કે હેનરી ફેયોલ છે, ગિલબ્રેથ છે, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર અને સી કે પ્રહલાદ, આ જ બધા છે એ સંચાલન શાસ્ત્રીઓ છે કે જેને સંચાલનના સિદ્ધાંતો આપેલા છે. સંચાલન કેવી રીતે કરવું, સંચાલન કરવું હોય તો એના નીતિ નિયમો શું હોય એ બાબતે સ્પષ્ટતા કરેલી છે. તો આ જે સંચાલન શાસ્ત્રીઓ છે એને વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા એટલે ઘણા બધા સિદ્ધાંતો સ્થાપીને સંચાલનના સિદ્ધાંતોને યોગાનુકૂળ કરવા. યુગાનુકૂળ એટલે શું કે ભાઈ યુગ ફરે તો સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર થાય. આમ સમયાંતરે સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકૂળ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ઇન શોર્ટ, સમય જેમ બદલાય એ મુજબ સંચાલનના સિદ્ધાંતોમાં પણ થોડો ઘણો ફેરફાર થાય તો એને કહેવાય સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકૂળ કરવામાં મહત્ત્વનો ફાળો આપેલો છે. હેરોલ્ડ કુંતઝે તો સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે. હેરોલ્ડ કુંતઝે શું કીધું કે ભાઈ સંચાલનની જે વિચારધારા છે એ તો જંગલ જેવું છે. જંગલ કેવું હોય, એકદમ ઘેઘૂર હોય, ઘેરઘટ હોય, એમાં અનેક પ્રકારની વનસ્પતિઓ હોય. એમ સંચાલન છે એ પણ એક જંગલ જેવું છે. આ કોણે કીધું છે એવું? હેરોલ્ડ કુંતઝે, કે તમે જેટલું સંચાલન કરો એટલું ઓછું છે, એનો ક્યાંય અંત જ નથી આવતો. ચાલો, પ્રસ્તાવના જોયા પછી હવે આપણે જોઈએ સંચાલનના સિદ્ધાંતોનો અર્થ. હા, હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી. બરાબર છે. સંચાલનના સિદ્ધાંતો છે એ નિયમ નથી કે ભાઈ એકવાર એ નિયમ બની ગયો એટલે એ મુજબ જ ચાલવાનું, એવું નથી. એ માત્ર ધારણાઓ એટલે શું કે ભાઈ લોકોએ ધારેલું હોય કે જો આપણે આ રીતે સંચાલન કરશું તો આપણને સારો ફાયદો થશે. આપણે 10 કર્મચારીઓ દ્વારા કામ કરાવશું એને બદલે 12 કર્મચારીઓ દ્વારા વર્ક કરાવશું તો આપણને ફાયદો થશે. તો એને કહેવાય માત્ર ધારણાઓ. રૂઢિઓ કે જૂના પુરાણા જે કંઈ પણ નીતિ નિયમો હોય એને કહેવાય રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંત શું છે? એ નિયમ નથી, પરંતુ અમુક પ્રકારની ધારણાઓ છે કે આ રીતે વર્ક કરશું તો પરિણામ સારું મળશે. આ રીતે નીતિ નિયમો મુજબ એટલે કે રૂઢિઓ જે ચાલતી આવે છે એ મુજબ કામ કરશું તો સારું કાર્ય થશે. અને અનુભવોનો નિચોડ છે. વર્ષોથી જે લોકોએ કાર્ય કરેલું હોય અને એને જે અનુભવ થયો હોય એને આધારે સંચાલનના સિદ્ધાંતો બનેલા હોય છે. તો એક અનુભવનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો અનુભવોનો નિચોડ છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ એ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો એટલે કે સંચાલનના સિદ્ધાંતો અને તે વ્યવહારુ સાબિત થયા છે. હવે ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ છે અને જુદી જુદી પરિસ્થિતિમાં ઘણા બધા તારણો મેળવ્યા કે જે વ્યવહારુ સાબિત થયેલા હતા. તેના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા હતા. હવે આ સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં જે કાંઈ પણ સંચાલનના સિદ્ધાંતો આપ્યા એ સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ સાબિત થયા હતા અને તેના અમલીકરણથી સચોટ પરિણામો પણ મળેલા હતા. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે. તેથી આ સિદ્ધાંતો જે છે એ દરેક ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે. ટૂંકમાં તમારે સંચાલન કરવું હોય તો તમારે આ સિદ્ધાંતોનો પણ ઉપયોગ કરવો પડશે. માટે સંચાલન પ્રણાલી એટલે કે સંચાલનની જે પ્રક્રિયા છે એનો ભાગ બની જાય છે. ધંધાકીય એકમ માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. હવે કોઈ પણ ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે દરેક મનુષ્યની વર્તણૂક અલગ અલગ હોય. બરાબર? તો આ દરેક વ્યક્તિઓ જે છે એ અલગ અલગ વર્તન કરે છે. તો એને વ્યવસ્થિત એ લોકોને એકમમાં કામ કરાવવા માટે શું કરવું પડે? તો કે અમુક નિયમો રાખવા પડે, અમુક સિદ્ધાંતો ઘડવા પડે
કે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બનતી હોય છે. તો આ જ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. બરાબર છે. આ જ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. ચાલો હવે જોઈએ સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ. હવે સંચાલન એ એક કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. પહેલા ચેપ્ટરમાં આપણે આવે છે કે સંચાલન એ કળા છે અને સંચાલન વિજ્ઞાન પણ છે. અને સંચાલન જે છે એ કળા અને વિજ્ઞાનનો સમન્વય પણ છે. કે ભાઈ એમાં કળા પણ છે અને તેમાં વિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. તે વિશિષ્ટ જ્ઞાનને આધારિત છે અને વ્યક્તિ જે છે એ પોતાની બુદ્ધિ, ચાતુર્ય અને પોતાની પાસે જે કળા છે એના દ્વારા પણ સંચાલનનો ઉપયોગ કરી શકે. આમ સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. હવે અહીંયા પહેલી લાઈનમાં આપણને કીધું છે કે સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. તો વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. વિજ્ઞાનમાં સિદ્ધાંતો હોય તેમ સંચાલનમાં પણ સિદ્ધાંતો છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. હવે વિજ્ઞાનમાં કેવા સિદ્ધાંતો હોય કે જળ સિદ્ધાંત હોય કે જે ક્યારેય ફરે નહીં. સવારે સૂર્ય ઉગે એટલે ઉગે જ. બરાબર. એ વિજ્ઞાનનો નિયમ છે. પ્રકૃતિનો પણ નિયમ છે. એ ક્યારેય નિયમ ફરે નહીં કારણ કે નિયમ જળ છે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. પણ અહીંયા આપણને કીધું છે કે શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. એટલે કે સમય અનુસાર તમે સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકો છો. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતો ઉમેરવાને અવકાશ રહે છે. સંચાલનના જે સિદ્ધાંતો છે એ કોની સાથે સંબંધ ધરાવે છે? તો કે માનવ વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે. માનવ જે પ્રમાણે વર્તન કરશે એ મુજબ સંચાલનના સિદ્ધાંતો ઘડવાના હોય છે. માનવની જો વર્તણૂક સારી હોય તો સંચાલનના સિદ્ધાંતો ઓછા જળ હશે. માનવની વર્તણૂક એકમમાં ખરાબ હોય તો એ મુજબ જળ સિદ્ધાંતો પણ એપ્લાય કરવા પડે. આમ માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી સમયાંતરે એટલે કે અમુક સમયે તેમાં જરૂરી ફેરફાર કરી સિદ્ધાંતોમાં ઉમેરાને અવકાશ પણ રહે છે. એટલે કે અમુક સિદ્ધાંતો તમે કાઢી શકો અને અમુક સિદ્ધાંતો તમે સંચાલનમાં નવા ઉમેરી પણ શકો. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે. હમણાં આપણે વાત કરી કે માનવનું જે વર્તન છે, દરેક મનુષ્યનું વર્તન છે, દરેક માણસનું વર્તન છે એ અલગ અલગ હોય છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળ છે કે સમયાંતરે બદલાતા રહે. અમુક સમયે માણસનો સ્વભાવ બદલી જાય, અમુક સમયે ટેકનોલોજી પણ બદલી જાય. તો આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. ટેકનોલોજીમાં ફેરફાર આવે તો પણ તમારે પછી સંચાલન તમારું થોડુંક ફેરફાર કરવો પડે. સંચાલનમાં પહેલાં જે કર્મચારીઓ કામ કરતા હતા પણ હવે એની જગ્યાએ નવા કર્મચારીઓ આવેલા છે, એટલે કે માનવની વર્તણૂકમાં ફેરફાર થશે તો ત્યારે પણ તમારે સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર કરતું રહેવું પડે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંતો શું છે? તો કે તમે જે નિર્ણય ઘડતર કરો છો અને નિર્ણયનું ઘડતર કર્યા પછી નિર્ણયનો અમલીકરણ કરો છો એના માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. માર્ગદર્શિકા એટલે શું કે સમજી લો તમારે સંચાલનમાં કોઈ પણ બાબતે નિર્ણય લેવો છે અથવા તમે નિર્ણય લઈ લીધો છે, હવે નિર્ણયનો તમારે અમલ કરવો છે તો કઈ રીતે અમલ કરવો એની માર્ગદર્શિકા એટલે કે સંચાલનના સિદ્ધાંતો. સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય. હવે સંચાલનનો એક સિદ્ધાંત છે કે કર્મચારીને જો તમે પ્રોત્સાહન આપો તો તે કાર્યક્ષમ રીતે કામ કરશે અને એની કાર્યક્ષમતામાં વધારો થશે. આ સંચાલનનો સિદ્ધાંત છે કે ભાઈ કર્મચારીને તમે પ્રોત્સાહન આપો તો તેની કાર્યદક્ષતામાં વધારો કરી શકાશે.
દાખલા તરીકે કોઈ એક કર્મચારીની બઢતી અંગેના નિર્ણય માટે તેની નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે. ક્યારેક શું થતું હોય છે કે ભાઈ કર્મચારીને બઢતી આપવાની હોય તો એનું ફિક્સ હોય કે ભાઈ નોકરીના વર્ષોને આધારે એને બઢતી આપવામાં આવે કે ભાઈ 5 વર્ષ પૂરા થાય પછી એને બઢતી મળશે કે 3 વર્ષ એને કંપનીમાં પૂરા થાય પછી જ બઢતી મળશે. જ્યારે અન્ય એકમમાં એટલે કે અમુક કંપનીઓમાં શું હોય છે કે કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાને લઈને બઢતી આપવામાં આવે છે. હવે અમુક કંપનીમાં કેવું હોય કે ભાઈ 1 વર્ષથી કોઈ કર્મચારી આવેલો છે પણ એ ખૂબ જ કાર્યક્ષમ છે, ખૂબ સારી રીતે કાર્ય કરે છે, તો ત્યાં શું થશે કે એની કાર્યદક્ષતાને ધ્યાને લઈને તેને બઢતી આપવામાં આવશે. બરાબર. માટે સંચાલનના જે સિદ્ધાંત છે એ સંચાલનના સિદ્ધાંત અનુસાર પ્રોત્સાહન દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય. દાખલા તરીકે કોઈ કંપનીમાં વર્ષોને આધારે બઢતી આપવામાં આવે છે, કર્મચારીના કાર્યના વર્ષોને આધારે બઢતી આપવામાં આવે છે, અને અમુક એકમોમાં કર્મચારીની કાર્યદક્ષતાને આધારે બઢતી આપવામાં આવે છે, પરંતુ પ્રોત્સાહન તો તેને મળશે જ. માટે સંચાલનના સિદ્ધાંત અનુસાર પ્રોત્સાહન દ્વારા કર્મચારીની કાર્યદક્ષતામાં વધારો કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. સંચાલનના જે સિદ્ધાંતો છે અને સંચાલનની પ્રયુક્તિ એટલે કે નીતિ નિયમો, યુક્તિઓ, સંચાલનમાં જે કાંઈ પણ યુક્તિઓ અપનાવવામાં આવે છે એને કહેવાશે પ્રયુક્તિઓ. તો સંચાલનના સિદ્ધાંતો તથા પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુક્તિઓ કે રીતો ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. પ્રયુક્તિ એટલે શું? પ્રયુક્તિ એટલે કે રીત. તો કે પ્રયુક્તિઓ કે રીતો ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ. તમે ધ્યેય સિદ્ધિ કરવા માટે જેટલા પણ પગલાં લ્યો છો તો તે જેટલા પણ પગલાં છે તેનો સમૂહ એટલે કે પ્રયુક્તિ. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. જ્યારે સિદ્ધાંતો શું છે કે ભાઈ આ પગલાઓ તમે જે લ્યો છો ધ્યેય સિદ્ધિ કરવા માટે તમે જે કાંઈ પણ સ્ટેપ્સ લીધેલા છે તો એ સ્ટેપ્સ એટલે કે એ પગલાઓ તમે અમલમાં મૂકો છો ત્યારે કેવી રીતે અમલમાં મૂકવા તેને લગતી માર્ગદર્શિકા એટલે કે સંચાલનના સિદ્ધાંતો. પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો ભેદ સમજવો પણ અત્યંત જરૂરી છે. હવે પ્રયુક્તિનો આપણે જે હમણાં ભેદ સમજાય એમ જ સિદ્ધાંત અને મૂલ્ય વચ્ચેનો ભેદ પણ સમજવો જરૂરી છે. અહીંયા આપણને આપેલું છે મૂલ્યો એ સ્વીકાર્ય અથવા ઈચ્છનીય હોય છે, તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. મૂલ્યો જે છે એ સ્વીકાર્ય હોય છે અને ઈચ્છનીય હોય છે કે લોકો એને આવકારે છે. તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. ટૂંકમાં જે વસ્તુ સ્પષ્ટ રીતે કરવાની જ છે એ વસ્તુ કરવાની જ છે, તો લોકો શું કરશે? એને ઈચ્છનીય ગણશે અને સ્વીકાર્ય કરશે. જ્યારે સિદ્ધાંતો જે છે એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. જ્યારે સિદ્ધાંતો શું છે કે ભાઈ માનવની જે વર્તણૂક છે એના માટે સામાન્ય સત્ય અને માર્ગદર્શિકા છે. માનવની વર્તણૂક જે છે એને કઈ રીતે સારી કરી શકાય તેના માટેની માર્ગદર્શિકા છે. ચાલો હવે આપણે જોઈએ સંચાલનનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. બરાબર છે. સંચાલનનું સ્વરૂપ એટલે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. તો કે સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી. સંચાલનના જે સિદ્ધાંતો છે એનું સ્વરૂપ કેવું છે? તો કે તે વ્યવહારુ છે, તમે ગમે ત્યારે તેને ઉપયોગમાં લઈ શકો, જડ નથી. ટૂંકમાં એકવાર સંચાલનના સિદ્ધાંતો બની ગયા તો પછી એમાં ફેરફાર ન થાય એવું નથી. એ વ્યવહારુ તારણ છે, તમે પરિસ્થિતિ અનુસાર સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકો. એટલે કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. તમારે કોઈ પણ પાસેથી
કોઈ વ્યક્તિઓ પાસેથી કામ કઢાવવું છે તો કેવી રીતે એની પાસેથી કામ કઢાવવું એના માટેની માર્ગદર્શિકા છે, જે કાર્ય અને કારણ વચ્ચે સંબંધ ધરાવે છે, એટલે કે કાર્ય કારણનો સંબંધ ધરાવે છે. સંચાલનના સિદ્ધાંતો છે એ તમારે વ્યવસ્થિત કાર્ય કરવું હોય એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે, માટે તેને કહેવાય કાર્ય કારણ સાથે સંબંધ ધરાવે છે. સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શિકા પૂરી પાડે છે. હવે સંચાલનના ખ્યાલો આપણને ખ્યાલ જ છે કે સંચાલનમાં કયા કયા કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. તો કે સંચાલનમાં આયોજન કરવામાં આવે છે, વ્યવસ્થાતંત્ર રચવામાં આવે છે, કર્મચારીને દોરવણી આપવામાં આવે છે, અંકુશ રાખવામાં આવે છે. તો આ દરેક કાર્ય જ્યારે કરવામાં આવે તો સંચાલનના જે સિદ્ધાંતો છે એ સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે કે ભાઈ આ કાર્યો કેવી રીતે કરવા, આયોજન કરવું તો કેવી રીતે કરવું, વ્યવસ્થાતંત્ર જે રચવાનું છે તો કેવી રીતે રચવું, દોરવણી કઈ રીતે આપવી, કઈ રીતે અંકુશ મૂકવો. તો સંચાલકને આ નિર્ણય લેવા માટે સંચાલનના જે સિદ્ધાંતો છે એ માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો એ મોટે ભાગે સત્ય હોય છે. નિષ્ણાતો શું કહે છે? આ જે ચિંતકો છે, વિચારકો છે, લેખકો છે, સંચાલન શાસ્ત્રીઓ એ બધા નિષ્ણાતો કહેવાય. એનું એવું કહેવું છે કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ મોટા ભાગે સાચા જ હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. પણ 100% જે સિદ્ધાંતો બનાવેલા છે એ 100% સાચા જ હોય એવું સંપૂર્ણ સત્ય પણ નથી. તેમાં અપવાદનો નિયમ પણ રહેલો છે. અપવાદનો નિયમ એટલે કે અમુક વસ્તુ જે છે એમાં ક્યારેક ખોટી પણ સાબિત થઈ શકે, તો એને કહેવાય અપવાદ. સંચાલનના સિદ્ધાંતો કંપનીમાં એપ્લાય કરવાથી કોઈ પણ કંપની 100% આગળ વધશે જ. સંચાલનના જેટલા પણ સિદ્ધાંતો નક્કી કરવામાં આવેલા હોય એ મુજબ કાર્ય કરવામાં આવે એટલે ધ્યેય સિદ્ધિ સરળ બને જ. પણ ક્યારેક એવો પણ એમાં સિદ્ધાંત હોય કે જેનાથી કંપનીને નુકસાન થઈ શકે, તો એને કહેવાય તેમાં અપવાદનો પણ નિયમ. આમ તેમાં અપવાદનો નિયમ રહેલો છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સંચાલનના સ્વરૂપના મુદ્દાઓ આપણે જોવાના છે. તો સંચાલનનું સ્વરૂપ કેવું છે? તો કે સંચાલનનું સ્વરૂપ, એનો પહેલો મુદ્દો કે સાર્વત્રિક સ્વીકૃતિ. કે સંચાલન જે છે સાર્વત્રિક સ્વીકૃતિ એટલે શું? કે દરેક જગ્યાએ સંચાલન કરવામાં આવે છે, દરેક જગ્યાએ સંચાલનને સ્વીકૃતિ આપવામાં આવેલી છે. તો સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. સંચાલનના જે સિદ્ધાંતો છે એ મોટા ભાગના ધંધાઓ છે, એટલે કે લગભગ દરેક ધંધાઓમાં લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે. હવે જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નો એટલે શું? કે ભાઈ માણસો જે સમૂહમાં કાર્ય કરતા હોય, એક કરતાં વધારે કર્મચારીઓ સમૂહમાં કાર્ય કરતા હોય, ત્યાં સંચાલનના સિદ્ધાંતોની ખાસ આવશ્યકતા રહે છે. કારણ કે કોને કયું કાર્ય કરવું, કેટલા સમયમાં કાર્ય કરવું, કાર્ય કરીને કઈ રીતે કાર્યને પૂર્ણ કરવું, તો આ દરેક બાબતોએ સંચાલન કરવું પડે. તો જ્યાં માનવીય પ્રયત્નો થાય છે, પણ કેવા માનવીય પ્રયત્નો? કે સામૂહિક માનવીય પ્રયત્નો થાય છે, ત્યાં સંચાલનના સિદ્ધાંતોની ખાસ આવશ્યકતા રહે છે. ત્યાર પછી જો કે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે. હવે સંચાલનના સિદ્ધાંતો દરેક એકમમાં લાગુ તો પડેલા હોય છે, પણ કઈ રીતે? તો કે એકમના પ્રકાર ઉપર આધાર રાખે છે, એકમના સ્વરૂપ ઉપર આધાર રાખે છે. કંપનીનો પ્રકાર કેવો છે, કંપનીનું સ્વરૂપ કેવું છે, કંપની કઈ પ્રવૃત્તિ કરે છે, કંપનીનું કદ કેવડું છે, આને આધારિત સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવામાં આવે છે. ક્યાંક સંચાલનના સિદ્ધાંતો વધારે લાગુ પડાતા હોય,
તો ક્યાંક સંચાલનના સિદ્ધાંતો નહિવત માત્રામાં પણ લાગુ પડાતા હોય, પરંતુ મોટા ભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે. ચાલો, અમુક ધંધાકીય એકમમાં આપણે જોયું કે એના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ ક્યાંક વધારે સિદ્ધાંતો લાગુ પાડી શકાતા હોય તો ક્યાંક ઓછા સિદ્ધાંતો લાગુ પાડી શકાતા હોય, પરંતુ મોટા ભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પડી શકાય છે. માટે સંચાલનના જે સિદ્ધાંતો છે એ સાર્વત્રિક સ્વીકૃતિ ધરાવે છે એવું કહી શકાય. ચાલો, સંચાલનનો પહેલો પોઈન્ટ સાર્વત્રિક સ્વીકૃતિ. ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો જે છે એ કેવા છે? પરિવર્તનશીલ છે. કઈ રીતે? તો કે સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી. આપણે ત્રીજી વાર જાણ્યું વિદ્યાર્થી મિત્રો કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ જડ નથી, કે ભાઈ એકવાર એ સિદ્ધાંતોનો અમલ કર્યો એટલે 100% એ સિદ્ધાંતોનો અમલ કરવાનો જ, એવા જડ સિદ્ધાંતો નથી, પરંતુ પરિવર્તનશીલ છે, કે સમયને આધીન તમે એમાં ફેરફાર કરી શકો, એટલે કે પરિવર્તનશીલ. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ રહે છે. હવે સંચાલકને એવું થાય કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો વધારે એપ્લાય કરવાની જરૂર નથી, તો નહિવત સિદ્ધાંતોનો એપ્લાય કરશે. સંચાલકને એવું જણાય કે ભાઈ વધારે સંચાલનના સિદ્ધાંતો એપ્લાય કરવાની જરૂર છે, તો તે વધારે સંચાલનના સિદ્ધાંતો અમલમાં મૂકશે. આમ પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ રહે છે. કેટલીક સ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. હવે કેટલીક પરિસ્થિતિ એવી ઊભી થાય કે ભાઈ આ સંચાલનના સિદ્ધાંતો છે એ લાગુ પાડી શકાતા નથી, એટલે કે સંચાલનના સિદ્ધાંતો બંધ બેસતા નથી, ત્યારે સંચાલક તેમાં ફેરફાર કરીને પોતાની રીતે નિર્ણયો લેતા હોય છે, એટલે કે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા ભાગના એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય. કાર્ય વિભાજનનો સિદ્ધાંત એટલે શું? અહીંયા આપણને આપેલું છે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. તો કે ભાઈ જ્યાં મોટું એકમ છે, મોટી કંપની છે, મોટી ફેક્ટરી છે, તો ત્યાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય અને ઘણા બધા કાર્ય કરવાના હોય. તો ત્યારે કાર્યનું વિભાજન કરી દેવામાં આવે કે ભાઈ આ કાર્ય છે એ આ 10 વ્યક્તિઓએ કરવાનું છે, આ કાર્ય છે એ આ 5 વ્યક્તિઓ દ્વારા થશે, આ જે કાર્ય કરવાનું છે એ 20 વ્યક્તિઓ ભેગા મળીને કાર્ય કરશે, તો એને કહેવાય કાર્ય વિભાજનનો સિદ્ધાંત. સંચાલનના સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત છે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. તો આ જે છે એ મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય. મોટું એકમ છે ત્યાં કાર્ય વિભાજન કરવું જ પડે, પરંતુ નાના એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. પરંતુ જે એકમ નાનું છે, જ્યાં ઓલરેડી 5-7 કર્મચારીઓ કાર્ય કરે છે, તો તે જગ્યાએ કાર્ય વિભાજન કરી શકાતું નથી. શું કામે? કારણ કે ત્યાં વ્યક્તિઓ જ 5-7 કાર્ય કરે છે, કોઈ પણને કોઈ પણ કાર્ય કરવું પડશે. ચાલો, ત્યાર પછી સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનનું જે સ્વરૂપ છે એમાં ત્રીજા પોઈન્ટ આવે છે એ એક સામાન્ય માર્ગદર્શિકા છે. સંચાલનનું સ્વરૂપ એટલે કે શું છે? એ સામાન્ય માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. સંચાલનના સિદ્ધાંતો કેવી રીતે જાણ્યા બધા? કેવી રીતે બહાર આવ્યા સંચાલનના સિદ્ધાંતો? તો કે જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા નિષ્ણાતો દ્વારા જે કાંઈ પણ અનુભવો થયા છે એ અનુભવોને આધારે સંચાલનના સિદ્ધાંતો બનેલા છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે. હવે ધંધાકીય એકમનું સંચાલન કરતા હોય, કંપનીનું સંચાલન કરતા હોય, ફેક્ટરીનું સંચાલન કરતા હોય, કે છેલ્લે નાના એવા કારખાનાનું સંચાલન કરતા હોય, પરંતુ તેમાં સમસ્યાઓ તો આવતી જ રહેશે. તો આ સમસ્યાઓ કેવી હોય? વિષમ અને જટિલ. જટિલ એટલે કે બહુ અઘરી સમસ્યા ક્યારેક આવી જાય, ઉકેલ ન આવે એવી સમસ્યાઓ આવી જાય, અથવા તો લાંબા ગાળે તેનો ઉકેલ આવે, તો આ સમસ્યાઓ કેવી કહેવાય? વિષમ અને
જટિલ સમસ્યાઓ આવતી રહે છે. આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય છે. હવે આ જે દરેક સમસ્યા આવે છે એનું સ્વરૂપ કેવું હોય? એકમ અનુસાર જુદું જુદું હોય છે. જેવું એકમ એવી સમસ્યા. મોટું એકમ હોય તો એને રિલેટેડ સમસ્યાઓ આવતી હોય. સાવ નાના એકમ હોય તો એને રિલેટેડ સમસ્યાઓ આવતી હોય. જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. હવે સમસ્યાઓ જુદી જુદી હશે, પરિસ્થિતિ જુદી જુદી હશે, તો દરેક એકમ માટે એક સરખું પરિણામ પણ મળી શકશે નહીં. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. માટે સંચાલનના જે સિદ્ધાંતો છે ને દરેક એકમ માટે ચુસ્ત રીતે પાલન ન કરી શકાય. મોટું એકમ હોય ત્યાં જે સંચાલનના સિદ્ધાંતો એપ્લાય કરેલા હોય એ જ સંચાલનના સિદ્ધાંતો પાછા નાના એકમમાં પણ એપ્લાય કરી એવું બની શકે નહીં. માટે અહીંયા કીધું છે કે દરેક એકમમાં ચુસ્ત રીતે લાગુ પાડી શકાતા નથી, પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઇચ્છિત પરિણામો મેળવી શકાય છે. હવે ચાલો કોઈ નાનું એકમ છે ત્યાં સંચાલનના સિદ્ધાંતો 100% એટલે કે ચુસ્ત રીતે લાગુ પાડી શકાતા નથી, તો શું કરવાનું? કે ભાઈ તો એને માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરવાનો. જ્યારે પરિસ્થિતિ વ્યવસ્થિત હોય ત્યારે એને એક માર્ગદર્શિકા તરીકે જ ખાલી એનો ઉપયોગ કરવાનો. એ રીતે ઉપયોગ કરવાથી પણ સારા પરિણામો મેળવી શકાય. માટે અહીંયા આપણને કીધું છે સંચાલનના સિદ્ધાંતોમાં ત્રીજો પોઈન્ટ કે ભાઈ સામાન્ય માર્ગદર્શિકા. જો સંચાલનના સિદ્ધાંતો તમે 100% એપ્લાય ન કરી શકો તો તમારે શું કરવાનું? તો કે ભાઈ સાનુકૂળ પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો જે છે એને ખાલી એક માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરવાનો અને તમે ઈચ્છિત પરિણામો મેળવી શકશો. ચલો ત્યાર પછીનો પોઈન્ટ છે કે માનવ વર્તણૂક પર આધારિત. સંચાલનના સિદ્ધાંતો જે છે એ કેવા છે? માનવ વર્તણૂક પર આધારિત છે. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતોએ માનવ ઉપર મોટી અસર જન્માવે છે. હવે કોઈ પણ એકમમાં સંચાલન કરવામાં આવશે, બરાબર, કે ભાઈ ચાલો આ મશીન દ્વારા આપણે રોજના 1000 એકમોનું ઉત્પાદન કરવાનું છે. નિર્ણય લીધો છે મશીન માટે કે આ મશીનમાંથી રોજના 1000 એકમનું ઉત્પાદન થવું જોઈએ. પરંતુ અંતે તો એ મશીન ચલાવશે કોણ? તો કે માનવો. બરાબર છે. ચાલો કોઈ સંચાલકે ટાર્ગેટ આપી દીધો કે ભાઈ રોજના 100 એકમનું વેચાણ થવું જ જોઈએ. ચાલો 100 એકમનું વેચાણ થવા માંડ્યું, પણ એ વેચાણ પાછળ મહેનત કોણ કરશે? તો કે માનવ. બરાબર. આમ સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતોએ માનવ ઉપર મોટી અસર જન્માવે છે. હવે આ સંચાલનના સિદ્ધાંતો છે એ માનવ ઉપર, મનુષ્ય ઉપર, જે કર્મચારી કામ કરે છે એના ઉપર મોટી અસર કરતા હોય છે. ત્યાર પછી એ સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે. સંચાલનના સિદ્ધાંતો જે છે એને કોની સાથે સંબંધ છે? તો કે માનવની વર્તણૂક સાથે સંબંધ ધરાવે છે. માનવ જેવું વર્તન કરશે એ મુજબ સંચાલનના સિદ્ધાંતો એપ્લાય કરવામાં આવશે. જો કર્મચારીને એકવાર વ્યવસ્થિત સામાન્ય રીતે એને કીધું હોય કે ભાઈ તમારે આ કાર્ય કરવાનું છે, પણ છતાંય એ મુજબ કાર્ય ન કરે તો સંચાલનના સિદ્ધાંતો જડ રીતે એપ્લાય કરવા પડશે. અને જો માણસને એકવાર કહેવાથી જ વ્યવસ્થિત રીતે કામ કરવા માંડશે તો સંચાલનના સિદ્ધાંતો ત્યાં જડ રીતે એપ્લાય કરવા પડશે નહીં. આમ સંચાલનના સિદ્ધાંતો જે છે એ માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે, પણ મનુષ્ય જે વર્તન કરે છે એ શું છે? એ મનોવૈજ્ઞાનિક છે. બરાબર. સામાન્ય વ્યક્તિ માનવની વર્તણૂકને ફેરવી શકે નહીં. તમે કોઈ વ્યક્તિને એકવાર એમ કહો કે ભાઈ તારે આ કાર્ય કરવાનું છે, પણ જો એનું મન જ ન હોય કાર્ય કરવાનું તો એ કામ કરશે નહીં. તો એને શું કહેવાય? એ મનોવૈજ્ઞાનિક બાબત થઈ ગઈ. એને તમારે બહુ સમજાવવો પડે, ફોસલાવવો પડે, અથવા તો એના ઉપર નીતિ નિયમો તમારે નાખવા પડે, તો જ એની વર્તણૂક બદલશે.
આમ માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જોઈએ. હવે તમે સંચાલનના સિદ્ધાંતો જે છે એને અમલમાં મૂકો છો તો એ માનવની વર્તણૂકને પણ ધ્યાનમાં રાખવાની, કે માનવ જે છે, કર્મચારી જે છે એ આ સિદ્ધાંતોને એક્સેપ્ટ કરશે કે નહીં, આ સિદ્ધાંતોને સાથે રાખીને કાર્ય કરી શકશે કે નહીં. આમ સંચાલનના સિદ્ધાંતો જે છે એ માનવ વર્તણૂક પર આધારિત છે, માટે તમારે સંચાલનના સિદ્ધાંતો એપ્લાય કરતા પહેલાં તે કર્મચારીના માનસિક ઉપર કેવી અસર કરશે તે પણ જોવું જોઈએ. ચાલો ત્યાર પછી આકસ્મિકતા. સંચાલનનું સ્વરૂપ, બીજું 5મો પોઈન્ટ છે સંચાલનના સ્વરૂપમાં આકસ્મિકતા. કે સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ છે. ચાલો કોઈ એકમ એવું છે કે ત્યાં સંચાલનના સિદ્ધાંતો નહિવત પ્રમાણમાં લાગુ પાડવામાં આવે છે, પણ હવે પરિસ્થિતિ એવી છે કે હવે તેને આકસ્મિકતા આવી ગઈ છે અને સંચાલનના સિદ્ધાંતો 100% લાગુ કરવા પડશે. તો આમ આકસ્મિકતાના સમયે પણ તમે સંચાલનના સિદ્ધાંતો લાગુ કરી શકો, માટે પોઈન્ટનું નામ આપેલું છે આકસ્મિકતા. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. હવે ચલો કંઈક એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે અનિવાર્ય પરિસ્થિતિ છે, તો ત્યારે આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. તો એક એક્ઝામ્પલ તમને આપું કે સામાન્ય રીતે વેચાણ છે, કોઈ એક વસ્તુનું વેચાણ ખૂબ ઓછું થતું હોય, કપડાનું વેચાણ સામાન્ય રીતે સામાન્ય પરિસ્થિતિમાં ઓછું થતું હોય, પરંતુ સમજી લ્યો લગ્નગાળો આવે, કંઈક મોટા તહેવારો આવે તો ત્યારે કપડાનું વેચાણ બજારમાં ખૂબ જ વધી જશે. હવે આમ જનરલી એકમ જે છે, કંપની જે છે એ એક દિવસમાં 500 શર્ટનું જ ઉત્પાદન કરે છે. પેન્ટ શર્ટની વાત કરું છું કે ભાઈ પેન્ટ છે, શર્ટ છે, ટી શર્ટ છે, કંપની સામાન્ય રીતે એક દિવસમાં 500 એકમ એટલે કે 500 નંગનું જ ઉત્પાદન કરે છે. પણ હવે કંઈક તહેવાર આવે છે, લગ્ન સિઝન આવે છે, તો હવે 500ની બદલે રોજના 1000 શર્ટ કે પેન્ટનું ઉત્પાદન કરવાનું રહેશે. તો આને કેવી પરિસ્થિતિ કહેવાય? આકસ્મિકતા. કે ભાઈ હવે ચાલો અચાનક જ આપણે 500ની બદલે 1000 એકમોનું ઉત્પાદન કરવાનું છે. તો આ સમયે શું કરવામાં આવશે? આને કહેવાય ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો એટલે કે હવે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવશે. તો કે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકશે. હવે ભાઈ સંચાલનના સિદ્ધાંતો એપ્લાય કરવામાં આવશે તો કર્મચારીઓને સિદ્ધાંતો લાગુ પડશે અને ધ્યેય સિદ્ધિ સરળ બની શકશે. ચલો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. ચાલો હવે પહેલાં એકમમાં ઉત્પાદન ઓછું થતું હતું, 500 એકમોનું જ ઉત્પાદન થતું હતું, પણ હવે 1000 એકમોનું ઉત્પાદન થાય છે. તો કર્મચારીઓને હવે યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. તેનો જે પગાર છે, તેનો જે રોજગારી આપવામાં આવે છે એ યોગ્ય છે કે વ્યાજબી છે? ટૂંકમાં એ જે કામ કરે છે એ મુજબ હવે એને પગાર આપવો જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે? અત્યારે આપણે જે વેતન આપીએ છીએ એ વેતન શું યોગ્ય છે, એ વેતન શું વ્યાજબી છે એ જોવું. તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકારક પરિબળોને ધ્યાને લઈને નક્કી કરી શકાય. હવે આ આકસ્મિકતા આવી ગઈ છે કે ભાઈ રોજના 500 એકમોની બદલે 1000 એકમોનું ઉત્પાદન કરવાનું છે. તો આ આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે હવે આપણે કર્મચારીઓની જરૂર પણ છે કે ભાઈ હવે 500 એકમની બદલે 1000 એકમનું ઉત્પાદન કરવાનું છે, તો કર્મચારીની જરૂરિયાત પણ વધારે રહેશે, સંજોગો પણ આકસ્મિક છે. તો તેને આધારે અસર કરતા પરિબળોને ધ્યાને લઈ હવે એનો પગાર નક્કી કરી શકાય. બરાબર છે કે કર્મચારીઓને જે વેતન આપવામાં આવે છે આકસ્મિક સંજોગોમાં તે યોગ્ય અને વ્યાજબી મહેનતાણું છે. પછી જે વેતન આપે છે શું તે યોગ્ય અને વ્યાજબી છે? અને આકસ્મિક પરિસ્થિતિ અને જરૂરિયાતને આધારે તો આ બાબતે હવે નિર્ણય લેવામાં આવશે. આમ સંચાલન જે છે એ આકસ્મિકતાના સંજોગોમાં પણ એના સિદ્ધાંતો ખૂબ જ કામ આવતા હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું સંચાલનના સ્વરૂપનું મહત્ત્વ. આજે આપણે જે જોયું એ હજી એકવાર આપણે જોઈ લઈએ કે ભાઈ ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો, એની પ્રસ્તાવના આપણે જોઈ કે સંચાલન જે છે એ તમામ દેશોમાં કરવામાં આવે છે અને સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે, રાજા મહારાજાથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે. સંચાલનના સિદ્ધાંતોનો આપણે અર્થ જોયો. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોનો આપણે ખ્યાલ જોયો કે શું છે સંચાલનના સિદ્ધાંતો, અને ત્યાર પછી આપણે જોયું સંચાલનનું સ્વરૂપ, એટલે કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપમાં પહેલું છે સાર્વત્રિક સ્વીકૃતિ, એટલે કે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના એકમોમાં લાગુ પાડી શકાય છે, માટે તેને કહેવામાં આવે છે સાર્વત્રિક સ્વીકૃતિ. ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે જોયો પરિવર્તનશીલ, કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ કેવું છે, તો કે પરિવર્તનશીલ. કઈ રીતે, તો કે સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી પરંતુ પરિવર્તનશીલ છે. પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ રહે છે. ત્યાર પછી સામાન્ય માર્ગદર્શિકા, સંચાલનના સિદ્ધાંતોનું ત્રીજું સ્વરૂપ કેવું છે કે જે સામાન્ય માર્ગદર્શિકા છે. કઈ રીતે, તો કે અમુક એકમોમાં ચુસ્ત રીતે સંચાલનના સિદ્ધાંતો લાગુ કરી શકાય નહીં, પરંતુ તેને એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઈચ્છિત પરિણામો મેળવી શકાય. આમ સંચાલનના સિદ્ધાંતો જે છે એક માર્ગદર્શિકા તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી ચોથો પોઈન્ટ આપણે જોયો માનવ વર્તણૂક પર આધારિત, એટલે કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ માનવ ઉપર મોટી અસર જન્માવે છે. તમે સંચાલનના સિદ્ધાંતો લાગુ કરશો તો કર્મચારીઓ પર એની શું અસર પડશે તે તમારે જોવું પડશે, એટલે કે માનવ વર્તણૂક પર આધારિત છે. અને ત્યાર પછી જોયું આપણે પાંચમો પોઈન્ટ આકસ્મિકતા, કે એકમમાં અચાનક કાંઈ પણ આકસ્મિકતા આવે તો ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો ઉપયોગ દ્વારા જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકાય. એકમમાં કંઈક આકસ્મિક પરિસ્થિતિ આવે ત્યારે તમે આ સંચાલનના સિદ્ધાંતોને એપ્લાય કરીને ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકશો. બરાબર છે. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ આજે સંચાલનના સ્વરૂપના 5 પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો ખાસ વાંચી લેજો. હજી એકવાર ન સમજાય તો મને ફોન કરીને પૂછી લેવાનું છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ.